તમે જોઈ શકો છો કેટલો વરસાદ વરસી રહ્યો અને બે જો આજે પાણીની બચત કરી. આ પવાલીમાં પાણી આની અંદર પાણી કારણ કે વરસાદ એટલો બધો છે ને પાણી આવતું નથી તો પાણી તો જોઈએ. પાણી વગર ચાલે નહીં. ને આ મારા દુનિયાભરના કપડાં અંદર એટલે લટકતા છે, બહાર એટલે લટકતા છે. આ જો અંદરનો નજારો દેખો. ये देखो सब जगह पे कपड़े 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 कपड़ा सुखाता नहीं मिले तो शू करवाना. આ તરફ રસોઈ પાણી ચાલી રહેલી છે ને અમે ચા મૂકી દીધેલી છે. ચાથી જલ્દી મેં ગરમા ગરમ ચા પીશ કારણ કે મને ચા સવારે જલ્દી જલ્દી જોઈએ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મેં અહીં ગરમા ગરમ ચા લઈ આવી છે. જો આટલી બધી ચા પી જોઈએ ભલે સવારે એક મસ્તીની રોટલી રાતની. તો ચાલો ચા પીવા માટે. ગુડ મોર્નિંગ. હું સોનલ્સ રૂટિનમાં તમારા બધાનું સ્વાગત કરું છું. કેમ છો મારી યુટ્યુબ પર? ખૂબ વરસાદ આવી રહ્યો છે. વરસાદ આજે પણ આજ પ્રોબ્લેમ કાલે જે હતી તે કે કેવી રીતે જઈશું, શ્રુતિ કેવી રીતે જશે સ્કૂલ ટ્યુશન. અને ચાલો હવે જોઈએ. જવાના ટાઈમ સુધી વરસાદ રહી જાય તો સારી વાત છે. થાકી ગઈ ને 5 વાગ્યાની ડેલી ઉઠી છું. 5 વાગ્યાની હવે કામ પાછી નહીં ગઈ. શું કરવાના? આજ તો મારી આંખ પણ આઈડિયા હશે. રોજ આવું જોઈએ. તો ચાલો હવે મસ્તીની ગરમ ગરમ ચા પી લો અને સાથે એક રોટલી રાતની વાસી રોટલી બહુ મસ્ત લાગે. ટ્રાય કરજો. ચાલો ચા પીવા માટે. તો ફ્રેન્ડ્સ, હું તો ક્લિનિક પર આવી ગઈ અને ગરમ ગરમ ચા પાછી અને નાસ્તો. તો ચાલો ફ્રેન્ડ્સ, ચા અને નાસ્તો કરવા. અને બહાર ખૂબ વરસાદ આવી રહ્યો છે. તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બહાર ધોધમાર વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. મારા ક્લિનિક હમણાં થોડું પણ પાણી નથી. 10 મિનિટ વરસાદ આવશે એટલે અહીંયા દુનિયાભરનું પાણી ભેગું થઈ ગયું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે હમણાં એકદમ ક્લિયર છે. અને બહાર મસ્તીનો વરસાદ પડી રહ્યો છે ને હું ગરમ ગરમ ચા પીઉં છું. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે પણ ગરમા ગરમ ચા પીવા માટે. હું ઘરે તો ચા પીને જ આવું છું પણ અહીંયા બધું કામકાજ કરતા મૂકતા અને સૂકી વરસાદના વાતાવરણના લીધે થોડી ચા તો પાછી જોઈએ જ. દિવસમાં જેટલી વાર ચા મળે એટલી વાર પી લેવાનું. બહાર વરસાદ અને હાથમાં ગરમ ગરમ ચા, મજા આવી જાય. વરસાદના લીધે જે તેમ ચા સારી લાગે થોડી. તો ચાલો ઘરેથી તો જઈ તે કરીને અમે અહીંયા આવી ગયા. હવે પાછું જવાનું. છોકરી તો વિચારી ગઈ અને હસન મૂકી આવ્યા. ક્લિનિક ટ્યુશનથી ઘરે મૂકીને આવ્યા. હવે 10:30 વાગે એટલે બિચારું પાછું સ્કૂલે જાય. ભગવાન કરીને થોડો વરસાદ રહી જાય તો સારું પહોંચી જાય બિચારું. અમારે તો ઠીક છે. અને મારું એ છે કે મારો તો હાફ ડે જ રહેતો છે ડેલી. હમણાં ટૂંક સમયમાં કદાચ ફૂલ ડે થાય એવું લાગતું છે તો મારે વધારે લેફ્ટ રાઈટ થઈ જશે. હમણાં હાફ ડે છે તો મારું હમણાં કામ પણ થઈ જાય છે અને બધું રૂટીનનું પતી જાય છે. પણ જોઈએ હવે શું કરવાનું. જોબ તો કરવી જ પડે. એક વ્યક્તિ પર તો મેળ જ ના પડે. તો ચાલો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ ચા અને શું છે દાળવડા. નાસ્તો નહીં મળે તો કંઈ નહીં ભાઈ, ચા તો જોઈએ જ. પણ આવા વરસાદમાં તો ચાલો ફ્રેન્ડ્સ, નાસ્તો કરી લઉં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારા ક્લિનિકની બહાર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે અંદર આવવાની તૈયારી તમે જોઈ શકો છો. કેટલો બધો વરસાદ છે, આખું પાણી થઈ ગયું છે. અને શું કહેવું હવે, તો હજી 10 મિનિટ વરસાદ આવશે તો ડાયરેક્ટ અંદર જ પાણી આવી જશે. તમે
તમે કેમેરાથી બતાવો. તો જો ફ્રેન્ડ કેટલું પાણી છે તમે જોઈ શકો છો. પાણી આવી ગયેલું છે. થોડી વાર હજી આવશે તો ડાયરેક્ટ અંદર એન્ટર થઈ જશે પાણી. તો ફ્રેન્ડ્સ ચલો વાગી જવાનો છે હવે 1:30 અને અશ્વિન આવી રહ્યા છે મને લેવા માટે. તો ચલો આપણે જઈએ ઘરે જમી લઉં ને થોડી વાર સૂઈ જાઉં. પછી આવી જશે શ્રુતિ અને પછી રસોઈની તૈયારી. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે મળીએ હવે ઘરે જઈને. ચાલો. હાય ફ્રેન્ડ્સ, હવે અહીંયા કપડાં ધોવાનું મસ્ત છે. ધોવાનું સૂકી યુનિફોર્મ સુકાતો નથી. ઘરમાં ધોઈ કાઢીશું. હજી તો છે જ લટકતા બીજા પણ. રોટલો છે તો સારું છે, નહીં તો તકલીફ જ છે વાળામાં તો. દર ચોમાસે અહીં ધોઈએ કપડાં ખાવા ધોવાનું. ચાલો ને શ્રુતિ આવી ગઈ છે. હવે એને બપોરના ખાતું નહીં એટલે ભૂખ લાગતી છે. જલ્દી એને એક અંડાનું પૂરો બનાવીને આપી દઉં. પૂરો નથી, આ અલગ જ છે. તમે જો વિડીયોમાં શું બનાવું છું તે શ્રુતિ માટે. કેટલો તાપ લાગતો છે. વરસાદ પડી જાય તો તાપ લાગતો છે. શું કરવા. ફ્રેન્ડ્સ તમે કોઈ દિવસ ખાધું છે આવી રીતના? ખાધું હોય તો કમેન્ટ કરજો. નહીં ખાધું હોય ત્યારે જલ્દી ખાવા. અને આપણે મિક્સ કરી લઈશું. કાંદા છે, લીલો મસાલો છે, મીઠું, હલ્દી. હવે એની અંદર આપણે ખસું જરાક આપણે અંડું લઈ લઈશું. ગરમ ગરમ નાસ્તો શ્રુતિ માટે. તો અમને ખવડાવે કે ખબર નહીં, બુટા થઈ જવું. ખવડાવવાને હવે આને આપણે બરાબર ફેટી લઈશું. આની અંદર મિક્સ એકદમ ફાઇન. ફટાફટ. કાંદા એકદમ ઝીણા કાપી નાખે ને એટલે અંદર જરા ક્રંચ અવાજ આવે, મસ્ત લાગે. હવે આને આપણે મૂકી દઈએ સાઈડ પર. હવે આ બાજુ આપણે એના માટે એક રોટલી બનાવવી પડશે. બાપરે, બહુ તાપ લાગતો છે. પપ્પા પણ ખબર નહીં ક્યારે આવે. ચા પીવા રહ્યા છે. તાપ લાગે તો લાગે, ચા તો પીને દનનું નથી લઈ ગયા. આટલી જ રોટલી બનશે અહીંયા. હવે આપણે આની અંદરથી એક લૂવો લઈ લઈએ. મસ્તીની એક રોટલી બનાવવાની છે આપણે. પોતા આપણે પ્રભુ. બહુ જાડી નહીં કરવાની અને બહુ પતલી પણ નહીં કરવાની, માપસર કરવાની છે. થઈ ગઈ આપણી રોટલી. હવે આની અંદર આપણે શેકી લઈશું મસ્ત. આ રોટલી પછી કરું. પહેલાં શ્રુતિનું બનાવીને આપી દઉં એટલે તે બચ્ચાને
ખાઈને ઊંઘવાની તો ઊંઘે થોડીક વાર, તો પાછી જમવાના ટાઈમે ઉઠાડી દેવા. બાપરી આટલો બધો વરસાદ પડે તો એ આટલી બધી ગરમી લાગે, સમજ નહીં પડતી. આની અંદર ટામેટું પણ નાખું. ટામેટામાં બધું શાકભાજી પૂરું છે કે લેવાનું નથી જવાતું વરસાદના લીધે. તો સારું ફૂલવાનું છે. આ રીતે આપણે લઈ લેવાની છે. પાછળ પલટા દઈને જરાક દૂરથી ઉભી રહેજો બેટા. અહીંથી એને આપણે થોડુંક કામ કરવાનું છે. પકડો. એક પાટ ખોલી નાખીએ. પછી આપણે એને મજા આવી ગયું. બીજો પાટ ખોલીને પણ આપણે આ બધું છે એની અંદર એડ કરી દેવાનું છે. થઈ ગયું. હવે આપણે આનામાં થોડીક વાર થવા દઈશું. હવે આપણે એને સાઈડ પરથી થોડું તેલ કરી દઈશું. જો દૂધથી ઉભી રહે બેટા. અંદર પણ બોઇલ થઈ જશે, શેકાઈ જશે સરસ મજાનું. થોડું ગેસ સ્ટાર્ટ કરી દઉં એટલે જલ્દી થાય. આપણે આને ધીરે ધીરે પલટાઈ દઈશું. એક તરફ મસ્ત ક્રન્ચી ક્રન્ચી થઈ ગયું છે. હવે આને પાછું સ્લો કરી દઈશ. હવે આને આપણે દબાઈને અંદર પણ શેકાઈ જાય એટલે કટ થઈ જશે. વાહ, મજા પડી જાય. એમને મજા નથી પડતી. કેટલું સુંદર દેખાય છે. વાહ, થોડું પાસ કરી દઉં એટલે સરસ શેકી જશે. દાબીને શેકી લેવાનું છે આપણે. જો કેટલું સુંદર દેખાય છે. વાહ, દઈએ. કરી દઈશ. થઈ ગયેલું છે. હજી તારા પપ્પા નહીં આવ્યા. ઓડિટ ઓડિટ કરતા તો ખબર નહીં આવી છે. તો ફ્રેન્ડ્સ રેડી છે શ્રુતિનું અંડા પરાઠા. છૂટી ગયું. તો ચીપકી જાય તો દાજે ખતરનાક.
સ્પાઈસી લાગે એવું લાગતું છે. શ્રુતિને તો બહુ ભાવે ચટાકા પટાકા. તો ફ્રેન્ડ્સ રેડી છે શ્રુતિનું અંડા પરાઠા. કેચઅપ હાથે ગયા કેચઅપ પછી કુરકુરી કર્યું છે. કેચઅપ નહીં, શેઝવાન ચટણી હશે. હા ખાની હાથે ખાવું છે. આપી દો. શ્રુતિને ગરમ ગરમ બનાવી આપ્યું છે, હવે ખાઈ લેશે. બહુ તાપ લાગતો છે. શું તો ટેસ્ટ કરે એની વેઇટ કરું મેં, કારણ કે મારું શું મને કહે કે મમ્મા કેવું બન્યું છે. બીજા તો ખાઈને બીજા પણ બોલે નહીં એવા. ગરમ લાગે ધીરે ધીરે. ગરમી લાગતી છે. મસ્ત છે. ખાઈ લે. નહીં તું ખા બેટા, મેં તો મને નહીં ખાવાની. તો ચાલો આ બાજુ આ શ્રુતિ અને બનાવી આપ્યું એ હવે ખાઈ લેશે, કારણ કે આખો દિવસ થોડુંક ખાઈને જાય સવારે ને આખો દિવસ કશું ખાતી નથી એટલે એ ખાઈ લેશે. અને હવે મેં આ બાજુ બનાવી દઉં રોટલી. તો ચાલો લોટ પણ ઓછો છે ને આ બાજુ મેં મિક્સ રોટલું બનાવ્યું છે. મેં તમને પછી બતાવું. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બહુ થાક લાગતો છે. તો ફ્રેન્ડ્સ મારું ગડ્ડું થોડું હજી બફાયેલું નથી એટલે હું પાછું બાફવા મૂક્યું છે. તો ફ્રેન્ડ્સ આજના મારા વિડીયોમાં આટલું જ રાખું છું. ને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય, અને આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. તો બાય.